નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં સત્યપ્રકાશ વિદ્યાપીઠના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। ગયા વિડીયોમાં આપણે દાખલા નંબર 3 સુધી કમ્પ્લીટ કર્યું હતું। હવે આજે જોશું એ છે દાખલા નંબર 4। તો દાખલા નંબર 4ની રકમ એ પ્રમાણે છે કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 અંશ થાય। હવે તમને અંતઃકોણનું માપ આપ્યું છે એટલે અંદરના ખૂણાનું માપ આપ્યું છે, તમારે શોધવાનું છે કે બહારના ખૂણાનું। તમને કીધું જ છે મેં કોઈ પણ ખૂણો હશે એવી રીતે આ અંદરના ખૂણાનું તમને માપ આપ્યું હશે તો બહાર છે એનો બહિષ્કોણ હશે। જો તમે આખો ખૂણો 180 નો છે એમાંથી અંદરનો ખૂણો બાદ કરો તો તમને બહિષ્કોણ મળી જશે। તો એ ઉપરથી આપણે સૌથી પહેલા શું શોધશું? એના બહિષ્કોણનું માપ। બહિષ્કોણના માપ ઉપરથી આપણને શું મળશે? બાજુનું માપ। તો લખશું બહુકોણ નિયમિત છે તો શું થશે? તેના દરેક અંતઃકોણનું માપ કેટલું હશે? તેના દરેક અંતઃકોણનું માપ 165 અંશ છે। દરેક અંતઃકોણનું માપ આપણને આપી દીધું। કેટલું છે? 165। કેમ કે નિયમિત છે। નિયમિત ત્યારે જ થાય જ્યારે એના બધા જ ખૂણાના માપ કેવા હશે? સરખા હશે। તો હવે બહુકોણના દરેક બહિષ્કોણનું માપ શોધશું। તો બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 180 માંથી તમે આ અંતઃકોણ બાદ કરશો એટલે મળશે 180 - 165 અંશ એટલે થશે 15 અંશ। આ છે એ 15 મળ્યું। શું મળ્યું આપણને? બહિષ્કોણનું માપ। હવે બહુકોણના દરેક બહિષ્કોણ છે એનો સરવાળો આપણને ખબર છે કેટલો થાય છે? 360। તો લખશું બહુકોણના બધા બહિષ્કોણનો સરવાળો 360 અંશ થાય છે। તો બાજુનું માપ મળશે। તો લખશું કે બહુકોણની બાજુનું માપ બહુકોણની બાજુની સંખ્યા 360 ભાગ્યા કેટલા કરવા પડશે? 15। શા માટે? કેમ કે બહિષ્કોણ કરવો પડશે। જો બહિષ્કોણ વડે તમે ભાગશો તો તમને શું મળશે? બાજુ મળશે, અને બાજુ સાથે ભાગાકાર કરશો તો બહિષ્કોણ મળશે। એટલે 360 ભાગ્યા તમે 15 અંશ કરશો એટલે તમને મળશે 24। તો 24 છે એ શું મળી? બાજુની સંખ્યા। તો આ બહિષ્કોણ હશે 165 અંતઃકોણનું માપ ધરાવતો, તો એમાં બાજુની સંખ્યા કેટલી હશે? 24। તો આ બહુકોણને કુલ 24 બાજુ છે। કેટલી છે કુલ બાજુ? 24। હવે આના ઉપરથી તમે બાજુ મળી ગઈ। હવે એ તમને આઈડિયા આવો છે કે અંતઃકોણ આપ્યું હોય તો બાજુ કઈ રીતે શોધવી, બહિષ્કોણ આપ્યું હોય તો બાજુ કઈ રીતે શોધવી, અને બાજુ આપી હોય તો બહિષ્કોણ કઈ રીતે શોધવો। હવે આવશે દાખલા નંબર 5। પાંચમા દાખલાની રકમ છે નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 હોય। તમારે માપ આપ્યું છે એ ચકાસવાનું છે। તો એ માપમાં તમારે બહુકોણ શક્ય બને છે કે નહીં એ જોવાનું છે। બહિષ્કોણનું માપ છે તો તમારે સૌથી પહેલા શું શોધવી પડશે? બાજુ। જો તમને પૂર્ણાંક સંખ્યામાં બાજુ મળશે તો તમારું શું કહેવાશે? બહુકોણ શક્ય છે। પણ જો તમને પોઈન્ટવાળી સંખ્યા એટલે કે દશાંશ સંખ્યામાં જવાબ આવશે તો એ શક્ય નથી। કેમ કે દશાંશમાં તમે બાજુ કઈ રીતે કરશો? 5 સેમી આપ્યું હોય તો 5 સેમીની બાજુ થાય, પણ 5/2 આવતું હોય તો આ બાજુનું માપ તમે કઈ રીતે કરશો? એટલા માટે તમારે શું કરવું પડશે? ચકાસવું પડશે। તો પહેલી લાઈન લખીશ બહુકોણના શેનું માપ આપ્યું છે? તો કે બહુકોણના બહિષ્કોણનું માપ।
22 અંશ છે. કેટલું છે બહિષ્કોણનું માપ? 22 અંશ. પછી શું છે, આપણે બાજુની સંખ્યા શોધવાની છે, તો એ લખશું બહુકોણની બાજુની સંખ્યા 360 ના છેદમાં 22. છેદ ઉડાડશું 11 દુ 22, 18 દુ 36, એટલે 180 અંશના છેદમાં 11. બંનેનો છેદ ઉડતો નથી. આવી બાજુની સંખ્યા શક્ય બને ન બને. બાજુની સંખ્યા ક્યારેય પોઈન્ટમાં હશે નહીં. બહુકોણ નિયમિત છે એટલે બાજુની માપ છે એક સરખું જશે. બાજુની સંખ્યા એક સરખી હશે. જો 5 બાજુ હોય તો 5 જ શક્ય બનશે. ક્યારે એવું નહીં બને કે 4.19 ની મળશે. પોઈન્ટવાળી શક્ય બનશે નહીં. તો હવે શું લખશું? જો આ બહુકોણ નિયમિત બહુકોણ હોય તો શું થાત? નિયમિત બહુકોણ હોત તો બાજુની સંખ્યા કેવી હોત? પૂર્ણ અંકમાં. તો બાજુની સંખ્યા પૂર્ણ અંકમાં હોત. પણ ક્યારે? જો નિયમિત હોત તો જ. તો 180 ના છેદમાં 11 એ પૂર્ણ સંખ્યા નથી. તો આપણે શું કહીએ કે આટલા એટલે કે બહુકોણનું માપ, બહુકોણના બહિષ્કોણનું માપ 22 હોય એવું બહુકોણ શક્ય નથી. તો શું કહી શકીએ? ના, આ બહુકોણના બહિષ્કોણનું માપ 22 અંશ શક્ય નથી. અહીંયા આવી જ રીતે દાખલો પૂરો થાય છે. પછી આનો બી આવશે, 5મા દાખલાનો બી. બીમાં એવું કીધું છે કે શું આ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે છે? તો કેમ? તો સૌથી પહેલા આપણને 22 માપ છે એ કોનું આપ્યું છે? અંતઃકોણનું. જો ઈ માપ તમારે બીમાં પણ યુઝ કરવાનું છે કે 22 માપ હોય એ બહિષ્કોણની જગ્યાએ અંતઃકોણનું હોય તો તમે એવો બહુકોણ દોરી શકો. એ ચેક કરવા માટે સૌથી પહેલા આપણે અંતઃકોણ ઉપરથી શું શોધવું પડશે? બહિષ્કોણનું માપ શોધવું પડશે. તો લખશું આ બહુકોણના અંદરના ખૂણાનું માપ 22 અંશ છે. તો શું આવશે બીજી લાઈન? તો તેના બહિષ્કોણનું માપ કેટલું? તો બહુકોણના બહિષ્કોણનું માપ બરાબર 180 માંથી હું કેટલા બાદ કરીશ? 22. તો કેટલા વધશે? 180 માંથી 22 જશે એટલે 158 વધશે. તો બહિષ્કોણનું માપ કેટલું થશે? 158 અંશ. હવે એ 158 આપ્યું એને આપણે 360 ભાગે 158 કરવાના અને જોવાનું કે શક્ય છે કે નહીં. તો શું આવશે? અહીંયા તમારે સૌથી પહેલા બહુકોણની બાજુની સંખ્યા શોધવાની. 360 છેદમાં 158. તો 158 છે એટલે 18 દુ એટલે 180 અને 79 દુ 158 એટલે 79. અહીંયા પણ તમને આન્સર બાજુની સંખ્યાનો મળે છે એ પૂર્ણ સંખ્યા મળતો નથી. તો શું આવશે? જે બહુકોણના જો બહુકોણ નિયમિત બહુકોણ હોય તો
તેની બાજુની સંખ્યા નું માપ પૂર્ણ સંખ્યામાં મળે. જો બહુકોણ નિયમિત બહુકોણ હોય તો એની બાજુની સંખ્યાનું માપ કેમાં મળત? આપને પૂર્ણ સંખ્યામાં મળે. પણ અહીંયા 180/79 છે એ પૂર્ણ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા નથી એટલે આપણે શું કહી શકીએ કે બહુકોણના અંદરના ખૂણાનું માપ 22 હોઈ શકે નહીં. તો કે ના, નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ 22 શક્ય નથી. બરોબર છે? તો અહીંયા છે એ દાખલો પૂરો થાય છે, 5મો. હવે આપણે જોશું 6થો. દાખલા નંબર 6 એવું કહે છે, એમાં એવો છે કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? કેમ? નિયમિત બહુકોણમાં આપણે ઓછામાં ઓછું શોધવું હોય તો ઓછામાં ઓછી બાજુવાળો બહુકોણ લેવો પડશે. ઓછામાં ઓછું માપ જોતું હોય તો ઓછામાં ઓછી બાજુવાળો બહુકોણ લઈ તો જ આપણને શું મળશે? માપ, ઓછામાં ઓછું માપ મળશે બહિષ્કોણનું. તો નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય? તો કે 3. નિયમિત બહુકોણમાં બાજુની ઓછામાં ઓછી સંખ્યા 3 છે. શા માટે? તો કે ઓછામાં ઓછી સંખ્યા 3 હોય તો જ તમે સૌથી નાનો બહુકોણ એટલે કે જેનું નામ છે સમબાજુ ત્રિકોણ દોરી શકો. એમાં બાજુની સંખ્યા ઓછામાં ઓછી 3 છે. બે બાજુથી તમે ક્યારેય બહિષ્કોણ કે બહુકોણ દોરી શકો નહીં. બહુકોણ દોરવા માટે બહુકોણ એટલે કે એક રેખાખંડ વડે રચાતી બંધ આકૃતિ. બંધ આકૃતિ ત્યારે જ થઈ જ્યારે ઓછામાં ઓછા કેટલા રેખાખંડ હોવા જોઈએ? 3. એટલે કે 3 બાજુ હોવી જોઈએ. તો 3 બાજુવાળો નિયમિત બહુકોણ છે એને શું કહેશું આપણે? 3 બાજુવાળો નિયમિત બહુકોણ શું કયો છે? સમબાજુ ત્રિકોણ. ત્રણ બાજુવાળો નિયમિત બહુકોણનું નામ શું છે? તો કે સમબાજુ ત્રિકોણ છે. હવે સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ કેટલું હશે? સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ સરખું હશે. પણ સરખું એટલે કેટલું? 60 અંશ. શા માટે? કુલ ત્રિકોણના ત્રણેય ખૂણા 180 ના હશે. ત્રણેય ખૂણાનું માપ સરખું હશે એટલે એને ભાગ્યા હું 3 કરું એટલે મને કેટલા મળશે? 60 અંશ. તો એક ખૂણાનું માપ મને કેટલું મળશે? 60 અંશ. તો પછીની લાઈન શું થશે? તો નિયમિત બહુકોણના દરેક ખૂણાનું દરેક ખૂણો એટલે દરેક અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 અંશ છે. બરોબર? કેટલું હોઈ શકે? હોઈ શકે લખો તો પણ ચાલશે.
અહીંયા પૂરો થાય છે તમારો પ્રશ્ન 6 નો એ. પ્રશ્ન 6 નો બી છે એની રકમ એવી છે કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે. હવે બહિષ્કોણનું વધુમાં વધુ માપ જોતું હોય આપણે તો અંતઃકોણનું માપ કેવું લેવું પડે? ઓછામાં ઓછું. જો અંતઃકોણનું માપ ઓછું હશે તો જ તમે બહિષ્કોણનું માપ વધુ મેળવી શકશો, કેમ કે તમારે અંતઃકોણ છે એ 180 માંથી તમે બાદ કરશો ત્યારે તમને કયું માપ મળશે? બહિષ્કોણનું માપ મળશે. તો આપણે અગાઉનો જે દાખલો જોયો એમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ આપણને મળી ગયું છે. કેટલું છે? 60. 60 થી નાનો અંતઃકોણ હોઈ શકે નહીં. નિયમિત બહુકોણ માટેની વાત છે એટલે નિયમિત બહુકોણમાં 60 થી નાનો અંતઃકોણ શક્ય નથી. તો આપણે સૌથી પહેલા શું લખશું? નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ પ્લસ તેના બહિષ્કોણનું માપ. બંનેનો સરવાળો કેટલો થશે? 180 અંશ. જો અહીંયા પ્લસની નિશાની છે, ખાસ જોજો. અંતઃકોણનું માપ પ્લસ તેના બહિષ્કોણનું માપ એ બંનેનો સરવાળો 180 થાય છે. હવે નિયમિત બહુકોણ હોય ત્યારે એના પ્રત્યેક અંતઃકોણનું ઓછામાં ઓછું માપ લેવું પડશે. તો લખશું નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું છે? 60 અંશ છે. નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું થશે? 60 અંશ થશે. તો હવે આપણે શું કરશું? નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ શોધશું. બહિષ્કોણનું માપ શોધવા આપણે એને 180 માંથી શું કરશું? બાદ કરશું. કેટલા બાદ કરશું? તો 180 માંથી 60 અંશ બાદ કરશું એટલે કેટલા વધશે? 120 અંશ. તો આ 120 છે એ શું મળ્યું આપણને? બહુકોણનું વધુમાં વધુ માપ. તો કેટલું હોઈ શકે વધુમાં વધુ બહુકોણનું માપ? 120. અને અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકશે? 60 અંશ. હવે અહીંયા તમારે સ્વાધ્યાય પણ પૂરું થાય છે અને પ્રશ્ન 6 પણ પૂરો થાય છે. હવે સ્વાધ્યાય 3.2 પૂરું થયું એટલે હવે આવશે છે સ્વાધ્યાય 3.4, જેમાં તમારે પહેલા થિયરી આવશે ભણવાની અને એ થિયરી ઉપરથી દાખલા આવશે, જે આપણે હવે નેક્સ્ટમાં જોશું.